ખાસ તો કલેક્ટરે રજૂઆત કરવા આવ્યા છો, લોકોના હિત માટેનો પ્રશ્ન શું રજૂઆત છે? વોર્ડ નંબર 15 અને 18 ને જોડતો નેશનલ હાઈવે થી અંદર જવાનો વેલના જરસવા જવાનો કાચો ગાડા માર્ગ છે. એ કાયમી ધોરણે કલેક્ટર સાહેબને એવી રજૂઆત કરવા આવ્યા છે કે બની જાય તો અમારા લોકોને એક સુવિધા મળી રહે. અનેક વખત ચૂંટાયેલા પ્રતિનિધિઓ અને સ્થાનિક રહેવાસીઓએ રજૂઆત કરેલી, અમે બધા સાથે આવીને રજૂઆત કરેલી. નવા કલેક્ટર સાહેબ છે તેમને પાછું ધ્યાન દોરવા માંગે છે અને સ્થળ વિઝિટ કરે તો અમારો પ્રશ્ન કાયમી ધોરણે હલ થઈ જાય. 20 વર્ષમાં કેટલી વખત રજૂઆત કરી છે અને ત્યાં કલેક્ટર આની પર એક્શન લીધા છે? પૂર્વ 20 વર્ષમાં અનેક વખત રહીશોએ રજૂઆત કરેલી છે અને પૂર્વ કલેક્ટરે સ્થળ વિઝિટ નથી કરેલી, પણ અમને એવું લાગે છે કે થોડા ઘણા એક્શન લીધા છે કે કાયમી ધોરણે નિકાલ થશે. એક બાજુ વાત કરી રહી છે તંત્ર કે મોટી કે રોડ રસ્તા સ્વચ્છ છે ને આ છે તેવા અધિકારીઓ અને પદ અધિકારીને શું સંદેશો દેશે? તમામ પ્રિન્ટ મીડિયા, ઇલેક્ટ્રોનિક મીડિયા, રાજકોટના કલેક્ટર સાહેબ શ્રી, મહાનગરપાલિકાના કમિશનર સાહેબ શ્રીને અને પોલીસ કમિશનર સાહેબ શ્રીને કહેવા માંગી છે કે એ વિસ્તારની આપ મુલાકાત લો જેથી આપના વિસ્તારથી વાકેફ થાવ. શું નામ છે તમારું? મારું નામ દીપકભાઈ ગુજરિયા છે. દીપકભાઈ, ખાસ તો કલેક્ટરે જાગૃત કોર્પોરેટરની સાથે આવીને રજૂઆત કરવા આવ્યા છો, શું રજૂઆત છે? આ રજૂઆત છે ને અમારા વિસ્તારમાં હાઈવેથી વેલના જડેશ્વર અને શિવધારા પાર્ક અંદર જવા માટેનો જે વર્ષો જૂનો ગાડો માર્ગ છે, જે માર્ગ છે એ કલેક્ટરના અંડરમાં આવેલો છે. અમે અનેક વખત કોર્પોરેશનમાં રજૂઆત કરી છે, કલેક્ટરને રજૂઆત કરી છે, પરંતુ આગલા કલેક્ટરશ્રીમાં અમારી ફાઇલ પણ પડી હતી, પણ જે તે સમયે ફાઇલનો નિકાલ થયો નહીં. અને અત્યારે પાછા રજૂઆત એ કરવા આવ્યા છે કે એ જે માર્ગ છે એને કોર્પોરેશનને સોંપી દેવામાં આવે તો કોર્પોરેશન એવી તૈયારી બતાવે છે કે અમે એ માર્ગ બનાવી દેવા માટે તૈયાર છે. પરંતુ જ્યારે કોર્પોરેશનને રજૂઆત કરીએ છીએ ત્યારે કોર્પોરેશન એવું કહેવા માંગે છે કે ભાઈ એ જગ્યા છે એ અમારામાં આવતી નથી, એ કલેક્ટરમાં આવે છે. જો કલેક્ટર શ્રી એ જગ્યા અમને સોંપે તો અમે માર્ગ બનાવી દેવા માટે તૈયાર છે. હવે એ માર્ગ એટલો બધો ભયંકર ખરાબ છે કે કોઈ બેન દીકરીને દવાખાને લઈ જવું હોય તો લઈ જવા માટે જ્યારે ગાડી કે વાહન આવવા માટે કોઈ વાહન આવવા તૈયાર નથી અને ભયંકર રીતે ખરાબ છે. અને હાઈવે જવા માટે અને 2 થી 4 સોસાયટીને જોડતો માર્ગ છે, ગાડો માર્ગ છે અને કલેક્ટરશ્રીના અંડરમાં આવેલો છે. જો કલેક્ટરશ્રી ગંભીરતા લઈ અને લોકોનો પ્રશ્નો ગંભીરતાથી લઈ અને એ બાબતમાં આગળ વિચારી અને જો કોર્પોરેશનને સ્થળ વિઝિટ કરી અને કોર્પોરેશનને સોંપે અને વહેલામાં વહેલી તકે આ રોડ બને તો લોકોની માગણી સંતોષાય અને લોકો હેરાન થતા બંધ થાય. લોકમુખે એવી ચર્ચા છે કે કલેક્ટરને કહી છે કે નેશનલ હાઈવે ઓથોરિટીમાં આવે છે, નેશનલ હાઈવે ઓથોરિટીને કહી છે કે કલેક્ટરમાં આવે છે, તો શું આ તંત્ર ગેરમાર્ગે પ્રજાને દોરવે છે કે શું? હવે એવું તો ન કહી શકું, પરંતુ એટલું ખરું કે અમને જ્યારે રજૂઆત કરી છે ત્યારે અમને કોર્પોરેશન દ્વારા એવું કહેવામાં આવ્યું છે કે ભાઈ આ માર્ગ છે કલેક્ટરશ્રીના અંડરમાં આવે છે. જો કલેક્ટરશ્રી અમને મંજૂરી આપે અને અમને માર્ગ સોંપે તો અમે રસ્તો બનાવી દેવા માટે તૈયાર છીએ.